કેમ છો મિત્રો? આશા કરું છું કે તમે બધા કુશળ જ હશો. તો આપણે થર્ડ સેમેસ્ટરનું આપણું સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એ જોતા હતા અને એની અંદર આપણું યુનિટ 1 ચાલુ છે, ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. તો અત્યાર સુધી આપણે શું જોઈ ગયા એ રિવાઇઝ કરી લઈએ. આપણે કુલ 3 પાર્ટ જોયા છે, જેની અંદર આપણે યુનિટ 1ના 3 પાર્ટ જોયા છે, જેની અંદર સૌથી પહેલાં આપણે શેની વાત કરી હતી કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે શું, બરાબર છે. મેઝરમેન્ટ એટલે શું એ પણ જોયું. ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે શું, બરાબર છે, એ જોયું. મેઝરમેન્ટ જોયું, પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન જોયું. મેઝરમેન્ટના કેટલા પ્રકાર છે, ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ, બરાબર, એ પણ જોયું. આપણે કેટલા પ્રકાર છે મેઝરમેન્ટના? 2 પ્રકાર છે, બરાબર. એક છે ડાયરેક્ટ અને એક છે ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ, બરાબર. આ આપણે જોયું હતું. પછી આપણે શું જોયું હતું તો કે પછી આપણે જોયું હતું કે ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકાર કેટલા છે, બરાબર છે. ઇન્સ્ટ્રુમેન્ટના કેટલા પ્રકાર છે? ઇન્સ્ટ્રુમેન્ટના કેટલા પ્રકાર છે? સૌથી પહેલે જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટના 2 પ્રકાર છે, બરાબર છે. ઇન્સ્ટ્રુમેન્ટના કેટલા પ્રકાર છે? મૂળ 2 પ્રકાર છે. એક છે એબ્સોલ્યુટ અને બીજું છે સેકન્ડરી. પણ સેકન્ડરીની અંદર પણ 3 પ્રકાર છે. કેટલા છે સેકન્ડરીની અંદર? 3 પ્રકાર. કયા છે? સૌથી પહેલે તો ઇન્ડિકેટિંગ, એક્ઝેક્ટલી, બરાબર છે. સૌથી પહેલી છે ઇન્ડિકેટિંગ. પછી કયું આવશે? રજિસ્ટરિંગ, બરાબર. ઇન્ડિકેટિંગના ઉદાહરણ કયા છે તો કે આપણે એમીટર છે, બરાબર છે, પછી વોલ્ટમીટર છે, વોટમીટર છે, બરાબર. આ બધા ઇન્ડિકેટિંગના એક્ઝામ્પલ છે. રજિસ્ટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના ઉદાહરણ કયા છે રજિસ્ટરિંગના? તો કે આપણે જોયું ઇસીજી, બરાબર છે, હૃદયનો ધબકારાનો જેમાં ગ્રાફ હોય છે ઇસીજી. પછી ભૂકંપ જે માપે છે એ સિસ્મોગ્રાફ, બરાબર. તો આ જે છે રજિસ્ટરિંગના ઉદાહરણ છે. અને છેલ્લું કયું છે તો કે છેલ્લું છે ઇન્ટિગ્રેટિંગ, એક્ઝેક્ટલી, ઇન્ટિગ્રેટિંગ, બરાબર છે. ઇન્ટિગ્રેટિંગનું ઉદાહરણ કયું છે તો કે આપણું એનર્જી મીટર, બરાબર છે. આપણું એનર્જી મીટર, બરાબર. આપણા ઘરમાં જે લાગેલું હોય છે એ એનર્જી મીટર. તો અહીં સુધી આપણે જોયું હતું, બરાબર. પછી આના પછી આપણે પાર્ટ 3માં શું શરૂ કર્યું હતું કે ભાઈ જે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે, જે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે કામ કરે છે, એટલે કે એની અંદર કયા કયા પ્રકારના ટોર્ક હોય છે. મૂળ વાત આપણી શું હતી તો કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ શું કરે છે તો કે આપણને જે પણ માપવું છે, બરાબર, જે પણ રાશિ માપવી છે, ધારો કે મારે કરંટ માપવો છે, તો કરંટ જે છે એની વેલ્યુ જે છે એ જે એમીટર છે એ કેવી રીતે દર્શાવે છે ઇન્ડિકેટિંગ એમીટર? તો કે પોતાનું પોઇન્ટર જે છે, બરાબર, એને સ્કેલ ઉપર આગળ ખસકાવીને, બરાબર છે, જેટલી પણ વેલ્યુ હોય, કરંટની જેટલી પણ વેલ્યુ હોય ત્યાં સુધી એમીટર જે છે પોતાનું જે પોઇન્ટર છે એ ત્યાં સુધી લઈ જશે, બરાબર. તો ઇન્ડિકેટ કરે છે, બરાબર છે. ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેટ કરશે, સિમ્પલ છે. પણ ઇન્ડિકેટ કેવી રીતે કરે છે, બરાબર છે? પોઇન્ટર કેવી રીતે ડિફ્લેક્ટ થાય છે? પોઇન્ટર પોતાની મૂળ સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં કેવી રીતે જાય છે, નવી સ્થિતિમાં કેવી રીતે જાય છે, તો એ આપણે સમજતા હતા. અને એની અંદર આપણે જોયું હતું તો કે એ ટોર્કના કારણે એવું કરી શકે છે, બરાબર છે. એ ટોર્કના કારણે એવું કરી શકે છે. હવે મૂળ વાત આપણે શરૂઆતમાં સમજી હતી કે ભાઈ ટોર્ક જે છે એ અને ફોર્સ એ બે વચ્ચે ફરક શું છે, બરાબર. શરૂઆતમાં આપણે એ જોયું હતું કે ટોર્કમાં અને ફોર્સમાં ફરક શું છે. તો જરાક આપણે રિવાઇઝ કરી લઈએ કે જે ફોર્સ છે, બરાબર, ફોર્સને હું એફથી દર્શાવું છું. જો તમારે લિનિયર મોશન કરવી હોય, બરાબર છે, એટલે કે રેખીય ગતિ કરવી હોય, કોઈ પણ એક વસ્તુ છે, બરાબર છે, સમજી લો દડો છે, એ દડાને મારે રેખીય ગતિ કરાવડાવવી છે, એટલે કે સીધી દિશામાં, બરાબર. તો અહીં શું જોઈશે? મારે ફોર્સ જોઈશે. જ્યારે એ જ દડો છે કે જેને મેં દોરી સાથે બાંધી દીધો છે અને દોરીને મેં મારા હાથમાં પકડી છે, હવે એ દડાને, બરાબર છે, એ બોલને મારે વર્તુળાકાર પથ પર ગતિ કરાવડાવવી છે, રેખીય ગતિ નહીં, કેવી? વર્તુળાકાર પથ પર. તો આવા સમયે મને શેની જરૂર પડશે? ટોર્કની જરૂર પડશે, બરાબર છે. આવા સમયે મને ટોર્કની જરૂર પડશે. તો આ બેઝિક ડિફરન્સ હતો. અને પાર્ટ 3ની અંદર આપણે શું જોયું હતું? પાર્ટ 3ની અંદર આપણે કયો ટોર્ક જોઈ લીધો હતો? ડિફ્લેક્ટિંગ ટોર્ક આપણે જોયો હતો. ડિફ્લેક્ટિંગ ટોર્કની અંદર આપણે શું જોયું હતું
કે ભાઈ જે સાધન હોય છે બરાબર, જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે કરંટ વહેતો હોય છે બરાબર, સમજી લો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે કરંટ વહેતો હોય છે બરાબર, આઈ કરંટ, એ કરંટના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ શું થાય છે, ઉદ્ભવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ ઉદ્ભવે છે અને એના કારણે શું થાય છે તો કે જે પોઈન્ટર જે છે બરાબર છે, પોઈન્ટર જે છે એ પોતાની મૂળ સ્થિતિમાંથી નવી સ્થિતિમાં આવે છે અને મૂળ સ્થિતિમાંથી નવી સ્થિતિમાં આવતી વખતે શું કરે છે, એ થીટા ખૂણો બનાવે છે. કોની સાપેક્ષે, પોતાની મૂળ સ્થિતિની સાપેક્ષે. એટલે સમજી લો કે શરૂઆતમાં 0 ઉપર છે, પછી 5 ઉપર આવી બરાબર, પોઈન્ટર 5 ઉપર આવ્યું તો મૂળ સ્થિતિ 0માંથી 5 ઉપર આવતા સમયે એણે કેટલો ખૂણો બનાવ્યો છે પોતાની મૂળ સ્થિતિ સાથે, તો કે થીટા બરાબર છે. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક એ શેનામાં મપાય છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક એ થીટામાં મપાય છે બરાબર, થીટામાં મપાય છે. અને આ તો ચાલો ઠીક છે, અગત્યની વાત શું છે તો કે ડિફ્લેક્ટિંગ ટોર્ક બરાબર. ચાલો હું હજી વ્યવસ્થિત લખું કે ડિફ્લેક્ટિંગ ટોર્ક ટી સ્મોલ ડી બરાબર છે, એ કોના સમપ્રમાણમાં હશે તો કે એ કરંટના સમપ્રમાણમાં હશે બરાબર છે. એ જે સાધન છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર જે કરંટ પસાર થાય છે એ કરંટના સમપ્રમાણમાં હશે બરાબર છે. કરંટ વધારે બરાબર, કરંટ વધારે તો ડિફ્લેક્ટિંગ ટોર્ક વધારે, ડિફ્લેક્ટિંગ ટોર્ક વધારે તો શું વધારે, થીટા વધારે, એટલે કે ડિફ્લેક્શન વધારે. એનો અર્થ કે જો 1 એમ્પિયર કરંટ વહેતો હશે 1 એમ્પિયર તો એના પ્રમાણમાં ટીડી ઉત્પન્ન થશે અને એના પ્રમાણમાં થીટા આપણને મળશે. પણ જો 5 એમ્પિયરનો કરંટ પસાર થતો હશે તો એના કરતાં 5 ગણો જે છે ડિફ્લેક્ટિંગ ટોર્ક ઉત્પન્ન થશે અને એના કરતાં 5 ગણું શું મળશે આપણને, ડિફ્લેક્શન મળશે બરાબર છે. તો આ એક સરળ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે આગળ જે જોવાનું છે આપણા લેક્ચરની અંદર કંટ્રોલિંગ ટોર્ક જોવાનું છે. તો ચાલો બરાબર, તો આ બધું આપણે જોઈ ગયા હતા, ડાયરેક્ટ મેઝરમેન્ટ, ઇનડાયરેક્ટ, ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ બરાબર, ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ, ઇન્ટિગ્રેટિંગ. ચાલો તો આપણે અહીં પહોંચ્યા હતા બરાબર છે કે ભાઈ ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોવાના છીએ કંટ્રોલિંગ ટોર્ક બરાબર. ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ કરંટના સમપ્રમાણમાં હશે, જેટલો કરંટ વધારે એટલો ડિફ્લેક્ટિંગ ટોર્ક પણ વધારે. અને શેનામાં મપાય છે ડિફ્લેક્ટિંગ ટોર્ક, થીટાની અંદર આપણે માપીએ છીએ બરાબર છે, મૂળ સ્થિતિની સાથે જે એણે કોણ બનાવ્યો હોય છે. હવે આવે છે કંટ્રોલિંગ ટોર્ક. કંટ્રોલિંગ ટોર્કની જરૂરિયાત શું છે, સૌથી પહેલી વાત કંટ્રોલિંગ ટોર્કની જરૂરિયાત શું છે. તો મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે જે આ ડિફ્લેક્ટિંગ ટોર્ક છે એ કેવો છે, કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ એટલે કેવો છે, સતત છે બરાબર છે. ડિફ્લેક્ટિંગ ટોર્ક કેવો છે, સતત છે બરાબર છે, સતત. એટલે એનો અર્થ શું છે તો કે જ્યાં સુધી આ કરંટ વહ્યા કરશે ને આ સર્કિટની અંદર બરાબર, આ સર્કિટ એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર જ્યાં સુધી કરંટ વહ્યા કરશે ને ત્યાં સુધી આ પોઈન્ટર ઉપર ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગ્યા જ કરશે, સતત લાગ્યા કરશે. એનો અર્થ શું છે કે જો અહીંયા બેક સ્ટોપ ના હોય બરાબર, મેં તમને કીધું હતું કાલે બેક સ્ટોપ એટલે શું, તો કે આ પોઈન્ટર પોતાની મેક્સિમમ જે સ્થિતિ છે ત્યાં સુધી આવે અને આ સમયે જે પોઈન્ટરને ઊભું રાખી દે એ બેક સ્ટોપ છે બરાબર છે. તો જો બેક સ્ટોપ ના હોય તો શું થાય બરાબર છે, તો આ પોઈન્ટર જે છે એ એવી રીતના ગોળ 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 શું થાય, ફર્યા જ કરે બરાબર છે. પણ હવે આ તો હવે આપણને જરૂરી નથી ને આવી રીતનું બરાબર. શું કામ, કારણ એટલું જ છે કે ભાઈ આપણને જે છે ને એ શું જોઈએ છે, તો આપણને એક વ્યવસ્થિત માન જોઈએ છે, મૂલ્ય જોઈએ છે. કોનું, તો કે મને જોઈએ છે મૂલ્ય જે કરંટ પસાર થાય છે એનું બરાબર. તો હવે આના માટે શું કરવું પડે, તો તમે અહીંયા બેક સ્ટોપ પણ જો મૂકો ને તો એ આ શું થાય, આ પોઈન્ટર અહીંયા મેક્સિમમ બેક સ્ટોપ સુધી આવી જાય, પોતાની મેક્સિમમ સ્થિતિ સુધી આવી જાય અને બેક સ્ટોપના કારણે ઊભું રહી જાય બરાબર છે. બેક સ્ટોપ હટાવી નાખો તો ગોળ ગોળ ફરે અને બેક સ્ટોપ રાખો તો ત્યાં સુધી આવી જાય. તો આ જે છે એ તો વ્યાજબી નથી ને, કારણ કે હવે મને તો જે પ્રમાણે કરંટ જાય છે એ પ્રમાણે અંદર વેલ્યુ જોઈએ છે. તો અહીંયા જે આવે છે કંટ્રોલિંગ ટોર્ક. શા માટે, તો કે કંટ્રોલિંગ ટોર્ક જે છે એ શું કરે છે, જો તમે અહીંયા જુઓ છો આ બે જણા શું કરે છે, રસ્સા ખેંચ રમે છે અથવા તો રસ્સી
જે છે એ ખેંચે છે. હવે જુઓ, મહત્ત્વની વાત જે છે એ છે કે સમજી લો આનામાંથી જે આ કેસરી શર્ટવાળો છે ને એ શું છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક છે, TD. બરાબર, ડિફ્લેક્ટિંગ ટોર્ક છે. અને આ દોરડું જે છે ને એ સમજી લો તમારું પોઇન્ટર છે. બરાબર, દોરડું શું છે? પોઇન્ટર છે. બરાબર, આ તમારો કેસરી શર્ટવાળો જે છે એ શું છે? એ ડિફ્લેક્ટિંગ ટોર્ક છે. આ દોરડું જે છે એ તમારું શું છે? પોઇન્ટર છે. બરાબર, શું છે? પોઇન્ટર. હવે સમજી લો કે આ બે જે વ્યક્તિ જે છે ને એનું કામ શું છે? દોરડું ખેંચવાનું, કારણ કે રસ્સા ખેંચ રમે છે, રસી ખેંચ. તો બેનું કામ દોરડું ખેંચવાનું છે. અત્યારે સમજી લો કે આ જે બ્લુ ટી શર્ટવાળો છે ને ભાઈ, એ અત્યારે આપણી પિક્ચરમાં નથી. ખાલી કોણ છે? ખાલી આપણે કેસરી શર્ટવાળો જ છે. બરાબર છે. તો હવે સમજો કે જો આ આપણો ભાઈ જે છે બ્લુ શર્ટવાળો એ તો છે જ નહીં. બરાબર, ખાલી આ કેસરી શર્ટવાળો છે. હવે એનું કામ એટલું કે એને દોરડું ખેંચવાનું, સામે કોઈ હોય કે ન હોય. તો સમજી લો કે આ જે કેસરી શર્ટવાળો ભાઈ છે એ જો દોરડું ખેંચશે, બરાબર છે, તો સામે તો કોઈ છે નહીં, તો એ શું કરશે? દોરડું ખેંચ્યા જ રાખશે, હાલ્યો જ જશે. જ્યાં સુધી રસ્તો પૂરો નહીં થાય ને ત્યાં સુધી દોરડું પોતાના ભેગું લઈને હાલ્યો જ જશે. બરાબર છે. અને જો કોઈ એવી રીતના વર્તુળાકાર રાઉન્ડ હશે, બરાબર, વર્તુળાકાર કોઈ રાઉન્ડ અથવા તો વર્તુળાકાર કોઈ એવી રીતનો શું કહેવાય બગીચો હશે, અને જો એની ઉપર એ વ્યક્તિ જે છે એ દોરડું લઈને ફરતો હશે, તો એ વ્યક્તિ શું હશે? એ વર્તુળાકાર જે પથ છે એની ઉપર ગોળ ગોળ ફર્યા જ કરશે, જ્યાં સુધી એ થાકી નહીં જાય ત્યાં સુધી. બરાબર. તો અહીંથી આપણે શું સમજીએ છીએ? તો કે જેવી રીતે આ વ્યક્તિની સામે કોઈ બીજો વ્યક્તિ નથી, બરાબર છે, એવી રીતના જો આ ડિફ્લેક્ટિંગ ટોર્કની સામે જો કોઈ બીજું કંટ્રોલિંગ ટોર્ક નહીં હોય તો શું થશે? તો કે આ વ્યક્તિની જેમ જ, બરાબર, આ વ્યક્તિ જેવી રીતના દોરડાને લઈને ગોળ ગોળ ફરે છે બગીચાની અંદર, બરાબર, બગીચાના જે વર્તુળાકાર પથ ઉપર ગોળ ગોળ ફરે છે, તો એવી જ રીતના આ ડિફ્લેક્ટિંગ ટોર્કના કારણે જે પોઇન્ટર હશે આપણું, એ પણ એ ગોળ ગોળ શું કરશે? ફર્યા જ કરશે. બરાબર છે, પોતાની ધરીની સાપેક્ષે એ ગોળ ગોળ ફર્યા કરશે. બરાબર છે. તો હવે શું કરવું છે? સમજી લો અમારે દોરડાને સ્થિર રાખવું છે, એટલે કે મારે પોઇન્ટરને સ્થિર રાખવું છે. તો મને કોની જરૂર છે? તો હવે મને જરૂર છે એક નવા માણસની. બરાબર છે, એટલે કે આ બ્લુ શર્ટની મને જરૂર છે. આ બ્લુ શર્ટ એટલે બીજું કોઈ નહીં પણ કોણ? કંટ્રોલિંગ ટોર્ક. ને આ જે છે એ કોણ છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક. બરાબર, અને આ આપણું પોઇન્ટર છે. બરાબર, આ આપણું શું છે? પોઇન્ટર. તો સમજાય છે? બરાબર, કે જેવા આ બંને વ્યક્તિ સરખું બળ લગાવશે કે તરત શું થશે? આ દોરડું શું સ્થિર થઈ જશે ને? બરાબર, નહીં આ બાજુ જાય, બરાબર, નહીં ડાબી બાજુ જાય, નહીં જમણી બાજુ જાય, ક્યાંય નહીં જાય, એકદમ સ્થિર થઈ જશે. તો એવી જ રીતના જે સમયે કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક સરખા થઈ જશે, સમાન મૂલ્યના થઈ જશે, તો આવા સમયે શું થશે? તો કે આવા સમયે આપણું જે પોઇન્ટર છે એ સ્થિર થઈ જશે. બરાબર છે. હવે મૂળ વાત એ છે કે ભાઈ આપણે કંટ્રોલિંગ ટોર્કની વાત તો કરી કે એ શું કરશે? તો કે ડિફ્લેક્ટિંગ ટોર્કને કાઉન્ટર કરશે એટલે ડિફ્લેક્ટિંગ ટોર્કની વિરુદ્ધ દિશામાં રાખશે. તો બે પ્રકારના આપણા કંટ્રોલિંગ ટોર્ક હોય છે. બરાબર, એટલે કંટ્રોલિંગ ટોર્ક તો એક જ છે, પણ એ બે રીતે ઉત્પન્ન કરી શકાય છે. બરાબર છે. હંમેશા યાદ રાખવાનું, મૂલ્ય તો સરખું હશે કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્કનું, પણ બે વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર, સ્વાભાવિક છે. તમે જો અહીંયા જોઈ શકો છો કે આ જે કેસરી શર્ટવાળો છે એ બળ કઈ બાજુ લગાવે છે? જો હું એરો કરું છું ને, ડબલ એરો, એ બાજુ લગાડે છે. જ્યારે આ બ્લુ શર્ટવાળો કઈ બાજુ લગાડે છે? તો જો હું આ ડબલ એરો કરું છું એ બાજુ બળ લગાડે છે. બે એકબીજાની વિરુદ્ધ છે ને? બરાબર, જો દિશા એ બે એકબીજાની વિરુદ્ધ છે, પણ જો મૂલ્ય સમાન હશે ને તો જ આ પોઇન્ટર અથવા તો આ દોરડું તમે કહી શકો કે જેને આપણે પોઇન્ટર માન્યું છે, તો એ સ્થિર રહી શકશે. બરાબર, તો હંમેશા ધ્યાન રાખવાનું, કંટ્રોલિંગ ટોર્ક હંમેશા ડિફ્લેક્ટિંગ ટોર્કની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. અને જ્યારે જે બે સરખા થઈ જશે તો એ સમયે શું થશે? આપણું પોઇન્ટર સ્થિર થઈ જશે. બરાબર છે. હવે કંટ્રોલિંગ ટોર્ક બે રીતે જન્માવી શકાય. એક તો છે ગ્રેવિટી કંટ્રોલ મેથડ અને બીજી છે સ્પ્રિંગ કંટ્રોલ મેથડ. હવે ગ્રેવિટી કંટ્રોલ મેથડની અંદર જે છે ને એ શું છે? તો કે એ આપણે એટલું ડીપમાં જવાનું નથી, પણ જે છે એ વજનિયા રાખેલા હોય છે. બરાબર છે, કંટ્રોલ વેઇટ લખેલું છે, કંટ્રોલ વેઇટ રાખેલું હોય છે. સૌથી પહેલાં તો આપણે જો સમજીએ કે આપણે જે છે ને ગ્રેવિટી કંટ્રોલ મેથડ નહીં, પણ આપણે જે છે સ્પ્રિંગ કંટ્રોલ મેથડ વધારે આપણે સમજવાની છે. બરાબર, તો એક તો ગ્રેવિટી કંટ્રોલ મેથડ છે, એનામાં શું હોય છે? કંઈ હોતું નથી. એનામાં જે વજન્યું હોય છે એ કંટ્રોલ વેઇટ તરીકે કામ આપે છે. કંટ્રોલ વેઇટ એટલે કે જે ડિફ્લેક્ટિંગ ટોર્ક હોય છે એની વિરુદ્ધ દિશામાં. જો તમે આમાં સમજી શકો
બરાબર. કે જો આ સમજી લો કે આ પોઈન્ટર અત્યારે 0 ઉપર છે અને આ વજનિયું જે છે એ અત્યારે અહીંયા નીચે છે. બરાબર. હવે જો જેવો કરંટ પસાર થશે કે તરત ડિફ્લેક્ટિંગ ટોર્ક જન્મશે અને એના કારણે આ પોઈન્ટર શું થશે, નવી પરિસ્થિતિમાં આવશે, એટલે કે એની નવી સ્થિતિમાં આવશે. બરાબર છે. હવે જ્યારે આ નવી સ્થિતિમાં આવશે ત્યારે આ વજનિયું કેવી રીતના જશે, તો અહીંયા જશે. બરાબર. આ વજનિયું ક્યાં આવશે, આ જે હું લાલ લીટી દોરું છું ને એ જગ્યાએ આવશે, અહીંયા આવશે. બરાબર છે. તો હવે શું થશે, તો કે આ વજનિયું જે છે એ પોતાનું બળ આ બાજુ નીચે લગાવશે અને આ ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ શું કરશે, એ પોતાનું જે ટોર્ક છે એ જમણી બાજુ લગાવશે. હવે આ વજનિયાના કારણે જે છે કંટ્રોલિંગ ટોર્ક આ પોઈન્ટર ઉપર કઈ બાજુ લાગશે, ડાબી બાજુ. તો જ્યારે બે સરખું થઈ જશે, જ્યારે બંને ટોર્ક સરખા થઈ જશે ત્યારે આપણને ખબર છે કે આ જે આપણું પોઈન્ટર જે છે એ કોઈ એક ચોક્કસ મૂલ્ય ઉપર, બરાબર છે, કોઈ ચોક્કસ મેગ્નિટ્યુડ ઉપર સ્થિર થઈ જશે. બરાબર. ચાલો, આ તો ઠીક છે. મેં આખા એકદમ ઉપર છેલ્લી રીતે આપણે સમજ્યું છે. મેઇન વસ્તુ જે છે એ આપણે એ યાદ રાખવાની છે કે કંટ્રોલિંગ ટોર્ક જે છે એ હંમેશા થીટાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેટલું વધારે થીટા એટલે કાંઈ નહીં, આપણું ડિફ્લેક્શન, પોઈન્ટરનું ડિફ્લેક્શન. બરાબર. સમજી લો કે આ જે છે એ આપણી 0ની સ્થિતિ ઉપર આપણું પોઈન્ટર છે. હવે આ થીટા જે છે આ પહેલો થીટા છે. બરાબર. અને આ જે છે એ બીજો થીટા છે. બરાબર. તો આ થીટા જેટલો વધારે હશે એટલો કંટ્રોલિંગ ટોર્ક આપણું વધારે હશે. બરાબર છે. જો બરાબર, સ્વાભાવિક છે, કારણ કે જેટલું ડિફ્લેક્શન વધારે એટલું કંટ્રોલિંગ ટોર્ક આપણને વધારે જોઈશે. બરાબર છે. તો હમણાં યાદ રાખો કે કંટ્રોલિંગ ટોર્ક જે છે એ થીટાના સમપ્રમાણમાં હોય છે. થીટા એટલે કંઈ નહીં, આપણા પોઈન્ટરનું ડિફ્લેક્શન. બરાબર છે. ચાલો, આપણે જે મેઇન વસ્તુ સમજવાની છે સ્પ્રિંગ કંટ્રોલ મેથડ. બરાબર છે. સ્પ્રિંગ કંટ્રોલ મેથડ. હવે જુઓ, આપણે જે જોયું એ શું છે, સમજો અહીંયા સ્કેલ છે. બરાબર છે. અહીંયા સ્કેલ છે, આ જે છે અહીંયા આવી રીતના સ્કેલ છે. બરાબર છે. અહીંયા અત્યારે આ 0ની સ્થિતિ ઉપર છે. હવે શું થયું, તો કે આની અંદર જે છે આપણે કરંટ પસાર કર્યો. બરાબર. એટલે કે સમજી લો મારે કરંટ માપવો છે તો એ કરંટ પસાર કર્યો. બરાબર છે. હવે શું થશે, સૌથી પહેલે તો શું થશે, ડિફ્લેક્ટિંગ ટોર્ક જન્મશે. ડિફ્લેક્ટિંગ ટોર્ક જન્મશે એટલે આ પોઈન્ટર શું થશે, આગળ જશે. હવે અહીંયા આપણે જે છે ને એ કંટ્રોલ ટોર્કનો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે. કંટ્રોલ ટોર્ક આપણે કોના વડે આપ્યો છે, તો સ્પ્રિંગ વડે આપ્યો છે. બરાબર છે. આપણને ખબર છે સ્પ્રિંગ જે છે જો વીટેલી હોય તો શું કરશે, સ્પ્રિંગ જે છે એ આ પોઈન્ટરને વિરુદ્ધ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે. કોની વિરુદ્ધ દિશામાં, તો કે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ જે દિશામાં લાગશે, બરાબર છે, એની વિરુદ્ધ દિશામાં આ સ્પ્રિંગ જે છે, બરાબર છે, એ આ પોઈન્ટરને લઈ જવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. અને આ સ્પ્રિંગ વડે જે ટોર્ક ઉત્પન્ન થાય છે એ બીજું કોઈ નહીં પણ કયું ટોર્ક છે, કંટ્રોલિંગ ટોર્ક છે. બરાબર છે. સમજાઈ ગયું. એટલે અહીંયા શું થાય છે, તો કે સૌથી પહેલે જે ડિફ્લેક્ટિંગ ટોર્ક ઉત્પન્ન થાય છે એના કારણે પોઈન્ટર જે છે એ આગળ ખસે છે. પણ શું એ ગોળ ગોળ ફરવા માંડી જશે, શું પોઈન્ટર ગોળ ગોળ ફરવા માંડી જશે? સમજી લઈએ કે ચાલો આપણે બેક સ્ટોપ મૂકેલું છે. બરાબર. બેક સ્ટોપ ના હોય તો એ ગોળ ફરશે જ, પણ બેક સ્ટોપ મૂકેલું છે તો શું પોઈન્ટર મહત્તમ જે એનું ડિફ્લેક્શન છે, બરાબર, જે બેકસ્ટોપ સુધીનું જે મેઇન બેકસ્ટોપ સુધીનું જે મહત્તમ સ્થાન છે જેને આપણે શું કહીએ છીએ, ફૂલ સ્કેલ ડિફ્લેક્શન, એટલે કે પૂરેપૂરું ડિફ્લેક્શન. બરાબર છે. કારણ કે બેકસ્ટોપ આવશે એટલે તો ઊભું રહી જશે. તો મને કહો, શું આ પોઈન્ટર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન સુધી જશે? બરાબર. જો કંટ્રોલિંગ ટોર્ક નહીં હોય, બરાબર, જો કંટ્રોલિંગ ટોર્ક નહીં હોય તો ફૂલ સ્કેલ ડિફ્લેક્શન સુધી 100% જવાનું છે. પણ અહીંયા કંટ્રોલિંગ ટોર્ક છે, કોના વડે આપવામાં આવેલું છે? એ કંટ્રોલિંગ ટોર્ક સ્પ્રિંગ વડે આપવામાં આવેલું છે. બરાબર છે. તો જે સમયે સ્પ્રિંગ વડે જન્મતું કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક જે કરંટના કારણે જન્મે છે એ બે સમાન થશે. બરાબર છે. તો એ સમયે પોઈન્ટર જે છે એ આપણને કોઈક નિશ્ચિત વેલ્યુ બતાવશે, જેમ કે ચાલો 5 એમ્પિયર. બરાબર છે. તો આ જે છે એ સ્પ્રિંગ કંટ્રોલ મેથડ છે. બરાબર. ગ્રેવિટી કંટ્રોલ મેથડ જે છે આ છે જેમાં વજનિયાના મદદથી આપણે કંટ્રોલ ટોર્ક ઉત્પન્ન કરીએ છીએ, જ્યારે સ્પ્રિંગ કંટ્રોલ મેથડની અંદર આપણે સ્પ્રિંગ વડે આપણે ઉત્પન્ન કરીએ છીએ કંટ્રોલ ટોર્ક. હવે જો અહીંયા સમજવાની એક બહુ મહત્ત્વની વાત છે. કઈ વાત? તો કે આપણે આ વાળી કંટ્રોલિંગ ટોર્ક થીટાના સમપ્રમાણમાં હોય છે. હવે તમે સમજો, બરાબર છે, આ સ્કેલ છે, અત્યારે અહીંયા 0ની પોઝિશન છે. આપણે 2 થીટા લઈએ, એક નાનો થીટા લઈએ. સમજી લો કે આ થીટા જે છે કેટલો છે, તો કે આ થીટા છે આપણો
10 ડિગ્રીનો છે, 10 ડિગ્રીનો, અને એક બીજો થીટા લઈએ આવડ, બરાબર. આપણે થીટા હંમેશા મૂળ સ્થિતિની સાપેક્ષે જ આપણે માપીએ છીએ, અને આ થીટા જે છે એ કેટલો છે સમજી લો, આ 30 ડિગ્રીનો થીટા છે. તો હવે તમે જ કહેજો, એકદમ ખાલી કોમન સેન્સ લગાવીને કહેજો કે જ્યારે 10 ડિગ્રીનો થીટા હશે, એટલે કે 10 ડિગ્રી સુધી આપણું પોઈન્ટર આગળ વધ્યું હશે, ત્યારે સ્પ્રિંગ જે છે એ વધારે ફોર્સ લગાવશે પોઈન્ટર ઉપર આ વિરુદ્ધ દિશામાં, કે પછી જ્યારે 30 ડિગ્રી સુધી હજી વધારે પોઈન્ટર જે છે આગળ ગયું હશે, ત્યારે એની ઉપર જે છે એ વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ જે છે એ ટોર્ક લગાડશે, બરાબર. કયામાં વધારે હશે? તો કે આ બીજી સ્થિતિમાં. કારણ શું? તો કે સ્પ્રિંગ જે છે એ બીજી સ્થિતિમાં વધારે જેને કહેવાય ને કે એ ફિટ થઈ હશે, બરાબર છે. કારણ કે જેમ જેમ પોઈન્ટર આગળ વધતું જાય, જો અહીંયા કેવી રીતની મિકેનિઝમ હોય કે જેમ જેમ પોઈન્ટર આગળ વધતું જાય ને એમ સ્પ્રિંગ વધારે ને વધારે ફિટ થતી જાય, અને આપણને ખબર છે સ્પ્રિંગ ફિટ થતી જાય, બરાબર, તો એ જેટલી સ્પ્રિંગ વધુ ફિટ થશે એટલી વિરુદ્ધ દિશામાં એ બળ લગાડશે. તો 30 ડિગ્રી ડિફ્લેક્શન થયું હશે ત્યારે સ્પ્રિંગ વધારે ફિટ થઈ હશે, એટલે 30 ડિગ્રી ઉપર જે છે એ વધારે કંટ્રોલિંગ ટોર્ક જે છે એ સ્પ્રિંગ લગાવશે, બરાબર છે, અને 10 ડિગ્રી ઉપર ઓછું લગાવશે. એટલે આપણે શું કહી શકીએ કે 10 ડિગ્રી ઉપર જે છે એ ઓછું છે કંટ્રોલિંગ ટોર્ક, અને 30 ડિગ્રી ઉપર જે છે એ કેવું છે? વધારે છે, બરાબર છે. તો એનો મતલબ શું છે? તો કે કંટ્રોલિંગ ટોર્ક જે છે એ કોના સમપ્રમાણમાં છે? થીટાના સમપ્રમાણમાં છે, બરાબર છે. કોના સમપ્રમાણમાં છે? થીટાના, બરાબર. એટલે આપણે કહી શકીએ કે TC ઇઝ પ્રપોર્શનલ ટુ થીટા, એટલે જેટલું વધારે ડિફ્લેક્શન એટલું વધારે કંટ્રોલિંગ ટોર્ક, બરાબર છે. તો અત્યાર સુધી આપણે જે છે એ કંટ્રોલિંગ ટોર્ક જોયું, બરાબર. હજી ત્રીજું ટોર્ક છે જેને કહેવાશે ડેમ્પિંગ ટોર્ક, બરાબર છે. આ પણ બહુ મહત્ત્વનો ટોર્ક છે. તો આ ટોર્કને આપણે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોશું, બરાબર. પણ અત્યાર સુધી જે આપણે જોયું છે એ બરાબર એ તમને સમજાઈ ગયું છે કે કેમ, બરાબર. તો એના માટે તમારે કોમેન્ટની અંદર કહેવાનું છે કે ભાઈ સમજાઈ ગયું છે કે નથી સમજાણું, અને જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો, બરાબર છે. તો આ લેક્ચર પૂરું કરીએ એ પહેલાં એક તમને વિડીયો બતાવું છું, બરાબર છે, જેનાથી તમને હજી વધારે સ્પષ્ટ થશે કે કેવી રીતના ટોર્ક જે છે એ ટોર્ક જે છે એ કામ કરતા હોય છે, બરાબર. શરૂઆતમાં તમે આ જોઈ શકો છો, બરાબર છે, કે અહીંયા જનરલી શું છે, અહીંયા જો આ મેગ્નેટ છે, બરાબર. મેગ્નેટની અંદર શું છે? બે પોલ છે, N અને S, બરાબર, જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર હોય છે. મેં તમને કીધું હતું પરમેનન્ટ મેગ્નેટ એટલે કે ચુંબક હોય છે, એની વચ્ચે આ શું છે? આ જો આ કોઇલ છે, બરાબર. આ એ લોકોએ કોઇલ મૂકી, બરાબર છે. પછી તમે જોઈ શકશો કે આ સ્પ્રિંગ, જો આ કંટ્રોલિંગ ટોર્ક માટે સ્પ્રિંગ મૂકી છે, બરાબર છે. આપણે જે હમણાં જોયું એ કંટ્રોલિંગ ટોર્ક માટે સ્પ્રિંગ મૂકી છે. આ શું છે? પોઈન્ટર છે બ્લેક કલરનું, જો અહીંયા બતાવે છે કે જેવું કરંટ પસાર થશે કે તરત સૌથી પહેલાં શું જોવા મળશે આપણને? ડિફ્લેક્ટિંગ ટોર્ક, જે પોઈન્ટરને સમજી લો કે ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવે છે. તો આ સ્પ્રિંગના કારણે જે કંટ્રોલિંગ ટોર્ક જન્મે છે એ કઈ દિશામાં હતું? કઈ દિશામાં છે? જો વિરુદ્ધ દિશામાં છે, બરાબર. કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, બરાબર છે. તો આ જે છે એ આપણે મહત્ત્વનું સમજવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે આપણું આ લેક્ચર પૂરું કરીએ, અને આવતા લેક્ચરમાં આપણે જોશું કે ડેમ્પિંગ ટોર્ક એટલે શું. ઓકે, થેન્ક યુ.